ખેડૂત ભાઈઓ, આજના સ્પેશિયલ એપિસોડમાં આપણે વાત કરીશું આ યુદ્ધ જે કાંઈ ચાલી રહ્યું છે એ યુદ્ધની વૈશ્વિક અસર નીચે આપણી કેટલીક ખેતીવાડીની ઉપજોના બજાર ભાવ પર જે કાંઈ અસર પડી રહી હોય એ અસરો પૈકી જે બજાર ભાવોમાં સુધારાની અસર પડી રહી છે એ ઉપજો આપણી કઈ કઈ છે, સુધારાની અસર કેટલી થઈ રહી છે, સાથે સાથે સુધારાની જે અસર થઈ રહી છે એ અસરની સાથે અત્યારના યુદ્ધથી ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ કેવી રીતે જોડાયેલી છે અને આ જે જોડાણ ઊભું થયું છે એ જોડાણ આવનારા દિવસોમાં આપણી બીજી કોઈ પણ ખેતી ઉપજો ઉપર કેટલી સકારાત્મક અસર, ખાસ કરીને ભાવોને લઈને સકારાત્મક અસર કરી શકે, આ તમામ મુદ્દાઓની ચર્ચા એટલે આજના આપણા આ સ્પેશિયલ એપિસોડની ચર્ચા મિત્રો. તો આજના આપણા આ સ્પેશિયલ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 30 માર્ચ 2026 અને વાર છે સોમવાર. 30 માર્ચ છે અને આજે યુદ્ધને 31 દિવસ થઈ ગયા છે. 31 દિવસથી દુનિયાના જે ભાગમાં યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ ધીમે ધીમે રોજે રોજ ભીષણતા ધારણ કરી રહ્યું છે અને એ જે રૂપમાં ભીષણતા ધારણ કરવાની શરૂઆત પ્રાથમિક એટલે કે બીજા ત્રીજા દિવસથી જ કરી રહ્યું હતું એની અસર નીચે સમગ્ર વિશ્વમાં ઉર્જા સોર્સિસ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવોમાં જે ઉછાળો આવ્યો એ ઉછાળાને લઈને આંતરરાષ્ટ્રીય વેપાર ઉપર, માલની હેરફેર ઉપર જે કાંઈ મોટી અસર પડી છે એ મોટી અસર એટલે એમાં મોંઘવારીની શરૂઆત બેસી ગઈ છે છેલ્લા 15 થી 20 દિવસથી અને એનું પરિણામ હવે બજારોમાં પણ આપણને જોવા મળી રહ્યું છે. સાથે સાથે આપણી ખેતીવાડીની જે કાંઈ ઉપજો હોય એ ઉપજો પૈકી કેટલીક ઉપજો આપણી એવી છે કે એ ઉપજો આપણા દેશની જરૂરિયાત પૈકી મોટા ભાગની જરૂરિયાત સાચવવા માટે આંતરરાષ્ટ્રીય વેપારોના આધાર પર આપણી જરૂરિયાતો સચવાતી હતી. એટલે કે આપણે એની આયાતો કરીએ અને આયાતો કરીને આપણા દેશની જરૂરિયાત સાચવીએ એવી આપણા દેશની એક વ્યવસ્થા અત્યાર સુધી હતી. જો કે એ વ્યવસ્થા એટલે ગેરવ્યવસ્થા જ છે, તેમ છતાં પણ એને રાષ્ટ્રના સંચાલકો વ્યવસ્થા સમજીને અત્યાર સુધી ચલાવતા રહ્યા છે. પરિણામે આવું જ્યારે બને છે ત્યારે પગ નીચે રેલો આવે છે અને પગ નીચે જ્યારે રેલો આવે ત્યારે ખબર પડે છે કે ખેતીવાડીની ઉપજો આપણા દેશની જે કાંઈ હોય એ ઉપજોના મુદ્દે પણ જો આપણે આત્મનિર્ભર ન થઈ શકીએ તો પરિસ્થિતિ કેવી સામે આવી અને ઊભી રહે. અત્યારે જે કાંઈ ચિત્ર આવ્યું છે સામે બજારમાં એ ચિત્ર એટલે આપણા માર્કેટિંગ યાર્ડોમાં આપણી ખેતીવાડીની ઉપજો એટલે તેલીબિયા પાકો જે કાંઈ આપણા છે એના ભાવોમાં શરૂ થઈ ગયેલો વધારો. તેલીબિયા પાકો, ખાસ કરીને એવા તેલીબિયા પાકો કે જે તેલીબિયા પાકોમાંથી મળતું તેલ આપણા દેશમાં આયાતના રૂપમાં મોટા જથ્થામાં આવતું રહ્યું હોય અને એ જથ્થાના આધારે જ આપણા દેશની જરૂરિયાતો સાચવવાનો પ્રયાસ થતો રહ્યો હોય એવા તેલીબિયાના ભાવોમાં સુધારાની શરૂઆત ઝડપથી થઈ ગઈ છે અને સુધારો રોજે રોજ આગળ વધી રહ્યો છે. સુધારો આગળ જેમાં વધી રહ્યો છે એવી ઉપજો પૈકી સૌથી મોખરે રહેતી ઉપજ એટલે સરસો રાયડો, બીજા ક્રમે સોયાબીન અને આ બંને ઉપજો જે તેલીબિયાની છે આ તેલીબિયામાંથી મળતું તેલ આપણા દેશમાં ખૂબ મોટા પાયે ખવાય છે અને એની આયાત પણ આપણા દેશમાં મોટા પાયે થાય છે. ત્યાર પછીના તેલીબિયા એટલે ત્રીજા ક્રમનું તેલીબિયા એટલે આપણી મગફળી. પણ મગફળીમાંથી જે કાંઈ તેલ આપણા દેશમાં આપણે ખાઈએ છીએ આ તેલમાં એકંદર આયાતી જથ્થો બહુ ઓછો હોય છે. આપણી પોતાની ઉપજની મગફળીનું જ જાજુ તેલ આપણે ખાઈએ છીએ. તલમાં પણ સ્થિતિ એવી છે, તલનું તેલ આપણે ત્યાં જે કાંઈ ખાવાતું હોય એ તમામે તમામ તેલ આપણા દેશની તલની ઉપજમાંથી જ મેળવવામાં આવે છે, એને આપણે ક્યાંયથી આયાત નથી કરતા. પણ આ બંને ઉપજો જે છે એનું તેલ આયાત કરવામાં આવે છે અને એમાં જે કાંઈ ઘટ પડે એ ઘટની પૂર્તિ માટે સૌથી મોટા જથ્થામાં
આપણા દેશમાં જે તેલની આયાત થાય છે એ તેલ એટલે પામોલિન, અને પામોલિન તેલનો બહુ મોટો જથ્થો આપણા દેશમાં આયાત થાય છે. હવે આ જે તેલ અને તેલીબિયાઓ છે એ તેલ અને તેલીબિયાઓના આખા ચિત્રને આપણે એક આંકડાઓના રૂપમાં સમજવાનો પ્રયાસ કરીએ તો આપણા દેશની તેલની, ખાદ્ય તેલની જે કાંઈ જરૂરિયાત છે એ ખાદ્ય તેલની જરૂરિયાત એટલે અત્યારે છેલ્લા 3-4 કે 5 વર્ષ દરમિયાનના સરેરાશ આંકડાઓ જોઈએ તો 3 કરોડ ટનથી વધારે અવશ્ય જરૂરિયાત આપણી ખાદ્ય તેલની છે. 3.25 કરોડ કે 3 કરોડ 30-35-40 લાખ ટન જેટલી વપરાશ આપણે ત્યાં ખાદ્ય તેલની દર વર્ષની છે. સામે આપણા દેશના તેલીબિયા જે કાંઈ છે એ તેલીબિયામાંથી જે કાંઈ તેલ આપણે ત્યાં તૈયાર થાય છે એ ખાદ્ય તેલનો આંકડો, એનો જથ્થો બને છે વધારેમાં વધારે 1.5 કરોડ ટન જેટલો, ક્યારેક 2-3 લાખ ટન કે 5 લાખ ટન આમ તેમ થાય છે. પણ એકંદર એટલું આપણું તેલનું ઉત્પાદન, ખાદ્ય તેલનું ઉત્પાદન છે. એટલે ઘટતું જે કાંઈ ખાદ્ય તેલ છે એ ખાદ્ય તેલ માટે આપણે દુનિયા પાસેથી પુષ્કળ પ્રમાણમાં જથ્થો આયાત કરીએ છીએ, અને આપણા આયાતી તેલના જથ્થામાં સૌથી મોટો હિસ્સો પામોલિનનો છે અને બીજા ક્રમનો હિસ્સો સોયાબીનનો છે. ત્યાર પછી સરસો અને રાયડો, ત્યાર પછીના જુદા જુદા તેલીબિયાઓ નાના મોટા જથ્થામાં આવતા હોય, જેમાં સૂરજમુખી પણ હોય અને અળસીનું તેલ પણ હોય. એટલે ખાદ્ય તેલો આપણા દેશમાં જે કાંઈ આયાત થાય છે એ આયાત આપણી કુલ જરૂરિયાતના લગભગ 55% થી લઈને 60% જેટલું તેલ આપણે ત્યાં બીજા દેશોમાંથી આવી રહ્યું છે. અને એ તેલ અત્યારે હવે આ ટ્રાન્સપોર્ટેશનના વધી ગયેલા ખર્ચા ઉપરાંત જે કાંઈ માલની હેરફેર થતી હોય એના ઉપર લેવામાં આવતા વીમાઓના પ્રીમિયમના દરમાં થઈ ગયેલો યુદ્ધના કારણે મોટો વધારો, સામે આપણા દેશનો રૂપિયો અને આંતરરાષ્ટ્રીય નાણું એટલે કે અમેરિકન ડોલરના વિનિમય દરની વચ્ચે પણ છેલ્લા 1 મહિના દરમિયાન જે ગાળો લાંબો થઈ ગયો, પોળો થઈ ગયો, એના કારણે આયાતના બિલ જે ચૂકવવાના થતા હોય એ બિલ જ્યારે ડોલરમાં ચૂકવવાના થાય ત્યારે રૂપિયાની સંખ્યા વધારેમાં વધારે રોજે રોજ નાખવી પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. પરિણામે આપણા દેશમાં આયાતી તેલનો જથ્થો હવે આ મહિનામાં જ ઘણો બધો ઓછો થઈ ગયો છે. કારણ કે આ મહિનામાં આયાતી તેલ જે કાંઈ આવવાનું હોય માર્ચ મહિનામાં, એના ઓર્ડરો ફેબ્રુઆરી મહિનો કે ત્યાર પહેલા જાન્યુઆરી મહિનામાં અપાયેલા હોય, પણ એ ઓર્ડરો પૈકી પણ કેટલાક ઓર્ડરો કેન્સલ થયા હશે. પરિણામે આ મહિનામાં જ આયાત ઓછી થઈ ગઈ છે અને આવતો એપ્રિલ મહિનો આનાથી પણ વધારે ઓછી આયાતનો મહિનો હશે. અને એનું જે કારણ છે એ કારણ એટલે સંપૂર્ણપણે સ્પષ્ટ રૂપમાં આયાતી ચીજ વસ્તુઓ જે કાંઈ છે એ આયાતી ચીજ વસ્તુઓની વધી જતી પડતર, અને પડતર એટલી બધી વધી જઈ રહી છે કે હવે આપણા દેશના ખેડૂતોએ ઉપજાવેલી કોઈ પણ ખેતીવાડીની ઉપજ હોય, પછી એ તેલીબિયા હોય તો પણ ભલે અને કઠોળ હોય તો પણ ભલે, પણ આપણા દેશના ખેડૂત પાસેથી જ લેવાનું સસ્તું પડી રહ્યું છે. દુનિયામાંથી આવતું હતું એ સસ્તું મટી ગયું, અને આપણું ઉગાડેલું, આપણું ઉપજાવેલું, આપણું પકવેલું હવે સસ્તું લાગવા માંડ્યું છે. અને જરૂરિયાત જે કાંઈ છે એને સાચવવા માટે આપણું જ પકવેલું લીધા વિના છૂટકો નથી. એટલે બજારે અવશ્ય ભાવોમાં વધારો કરવાની શરૂઆત કરવી પડી છે, અને ભાવોમાં વધારો શરૂ થઈ ગયો છે. હવે આયાતી તેલની જે કાંઈ આપણે વાત કરીએ છીએ એ તેલના આંકડાઓ ઉપર એક નજર નાખવી અવશ્ય જરૂરી થઈ જાય છે આજની આપણી આ ચર્ચાને લઈને. તો ગયા વર્ષમાં જે કાંઈ તેલ આપણે ત્યાં આવ્યું એના આંકડા પણ આપણે જોઈ લઈએ, અને 2026નું વર્ષ શરૂ થયું ત્યાર પછી તેલ જે કાંઈ આયાતી આપણા દેશમાં આવ્યું હોય એના આંકડાઓ પણ સામાન્ય રૂપમાં આપણે જોઈ લઈએ. તો જાન્યુઆરી 2025માં આપણા દેશમાં જે કાંઈ આયાતી તેલ આવ્યું એનો જથ્થો લગભગ 10 લાખ ટન જેટલો હતો. ફેબ્રુઆરી 2025 9 લાખ ટન, માર્ચ 2025 10 લાખ ટન, એપ્રિલ 2025 9 લાખ ટન, મે મહિનો 2025 12 લાખ ટન, જૂન મહિનો 12 લાખ ટન, જુલાઈ મહિનો 16 લાખ ટન, ઓગસ્ટ મહિનો 16 લાખ ટન, સપ્ટેમ્બર મહિનો 16 લાખ ટન,
ઓક્ટોબર મહિનો 13 લાખ ટન, નવેમ્બર મહિનો 12 લાખ ટન અને ડિસેમ્બર 2025 14 લાખ ટન કુલ થાય છે જથ્થો ગયા વર્ષનો એટલે કે વર્ષ 2025 નો આયાતી ખાદ્ય તેલનો 1,58,00,000 મેટ્રિક ટન। હવે આ વર્ષમાં આપણે જોઈએ વર્ષ 2026 ફેબ્રુઆરી મહિના સુધીના જે આંકડા ઉપલબ્ધ થયા છે, આપણને માર્ચ મહિનો પૂરો થાય અને ત્યાર પછી આ એપ્રિલ મહિનામાં આંકડાઓ મળશે માર્ચ મહિનાના, પણ ફેબ્રુઆરીના જે આંકડાઓ મળ્યા છે એ આંકડાઓ એટલે જાન્યુઆરી મહિનામાં આપણા દેશનો આયાતી ખાદ્ય તેલનો જથ્થો એટલે 13 લાખ મેટ્રિક ટન, ફેબ્રુઆરી મહિનાનો આયાતી તેલનો જથ્થો 12,80,000 મેટ્રિક ટન। હવે આટલો જથ્થો આપણા દેશમાં આયાતી તેલનો જે કાંઈ આવતો હોય એ જથ્થા ઉપરનો ખર્ચ જંગી રૂપમાં જ્યારે વધી જાય ત્યારે આપણા દેશના તેલીબિયાને ખરીદી એના ઉપર પ્રક્રિયા કરી અને એમાંથી તેલ મેળવી અને જ આપણે ખાવું પડે એવી સ્થિતિમાં અત્યારે જ્યારે આવી ગયા છીએ ત્યારે હવે આપણા દેશના ખેડૂતે પકવેલી ઉપજનું મૂલ્ય સમજાય છે। અત્યાર સુધી આપણે ઉપજાવેલી આપણી ખેતીવાડીની પેદાશોનું મૂલ્ય ન તો સરકારોને સમજાતું હતું, ન તો ખાનારા નાગરિકોને સમજાતું હતું। અત્યારે હવે સમજાઈ રહ્યું છે કે આપણી ઉપજોનું મૂલ્ય કેટલું હોય છે અને સાથે સાથે આવા કટોકટીના પ્રસંગે આપણી ખેતી ઉપજો જ આપણને બચાવી શકે છે। દુનિયામાંથી ક્યારેક ક્યારેક સસ્તી મળી જતી ઉપજો આપણને કાયમ માટે મળી જાય અને કાયમ માટે આપણે એના આધારે જ જીવન જીવી લઈએ આવી શક્યતાઓ અને સંભાવનાઓ નથી હોતી। આપણા દેશની ખેતી ઉપજનું મૂલ્ય સરકાર જો વ્યાજબી રૂપમાં સમજવાનું શરૂ કરે તો આ જે તેલ આયાત કરવું પડે છે આ તેલનું એક પણ ટીપું આયાત ન કરવું પડે એટલી તેલીબિયાની ઉત્પાદક ક્ષમતા આપણા દેશની ખેતીવાડીની જમીન પાસે પણ છે અને આપણા દેશના ખેડૂત પાસે પણ છે। પણ આપણા દેશનો ખેડૂત પૂરતા જથ્થામાં જે ઉપજ પકવે આ ઉપજનો ભાવ આપણને ખેડૂતને બજારમાં જે મળે છે એ મળ્યા પછી 5 વર્ષ સુધી આપણે એ ઉપજને ભૂલી જઈએ એવી સ્થિતિમાં આપણે અને એવા ભાવના દરજ્જે આપણે આપણી ઉપજ વેચવી પડતી હોય છે અને એટલે જ આપણા દેશને આયાતી તેલ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે। પણ સરકાર આપણી ઉપજનું યોગ્ય મૂલ્ય કરી અને આપણી ઉપજ ઉપર જ વધારે ધ્યાન આપે તો એક પણ તેલનું ટીપું ખાવા માટે ભારતના કોઈ પણ નાગરિકને દુનિયાના બાકીના દેશોમાંથી લાવી અને પૂરું પાડવું પડે એવી કોઈ જરૂર નથી, એવી કોઈ આવશ્યકતા નથી। પૂરેપૂરી ક્ષમતા આપણા દેશના ખેતરો પાસે છે અને આપણા દેશના ખેડૂતો પાસે છે। પણ આખરે જ્યારે આવા કટોકટીના પ્રસંગો આવે ત્યારે જ સાચી અને મૂળભૂત હકીકતો સામે આવે છે। પણ આખરે ચિત્ર જ્યારે બદલાય છે ત્યારે સરકારો અને નાગરિકોનું ચરિત્ર પણ અવશ્ય બદલાઈ જાય છે અને આપણા ખેડૂતની પેદાશ, આપણી ખેતીની ઉપજો એનું મૂલ્ય પણ બદલાઈ જાય છે। મિત્રો, તો આજના દિવસે આપણે જે કાંઈ ચર્ચા કરી રહ્યા છીએ આ ચર્ચા એટલે આપણા તેલીબિયા પાકના બજાર ભાવ પર ઊભી થયેલી વર્તમાન યુદ્ધની પરિસ્થિતિની અસર અને ભાવોમાં થઈ રહેલો સુધારો, સાથે સાથે યુદ્ધની પરિસ્થિતિ અને આપણી ખેતી ઉપજોનું વાસ્તવિક મૂલ્ય, આ મુદ્દાઓ એટલે આપણી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ મિત્રો। અને આપણા ખેડૂત સમુદાય ઉપરાંત નાગરિક સમુદાય બધાના માટે ખૂબ અગત્યના મુદ્દાઓ જ્યારે છે ત્યારે આજની આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો અને મહત્તમ નાગરિકો સુધી પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।